ચિતલના જસવંતગઢ ગામે 64 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલા હોય ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર હુમલો કરી મોતની ઘાટ ઉતારી હતી। મહિલાને માથાના તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઊંડા ઘા માર્યા હતા। હાલ પરિવાર પર આપ ફાટી પડ્યું હતું। પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાના નાનું એવું ગામ એટલે કે જસવંતગઢ। આ ગામમાં ગઈકાલે 64 વર્ષીય મહિલા ઘરે એકલા હોય ત્યારે બપોરના સમયે કોઈ અજાણ્યા ઈસમ તીક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘૂસી મહિલાના માથાના ભાગે અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મહિલાને મોતની ઘાટ ઉતારી। મહિલાના પતિ સવારે નાસ્તો કરીને વાડીએ જતા રહ્યા હતા। મહિલાના પતિને ઘરેથી ફોન આવ્યો કે ભનુભાઈ તેરૈયાએ 2 વખત હાલો હાલો કર્યું પણ કઈ જવાબ ન મળ્યો। બપોરના સમયે ભનુભાઈ તેરૈયા ઘરે આવ્યા ત્યારે પાણીયારામાં પાણી પીવા ગયા તો પોતાની પત્ની જમીન પર લોહી લુહાણ હાલતમાં પડી હતી। આ સ્થિતિ જોતા તે સ્તબ્ધ થઈ ગયા હતા। અજાણ્યા ઈસમ દ્વારા મહિલા પર હુમલો થયો હતો ત્યારે આજુબાજુમાં કોઈ ન હતું અને ભાનુભાઈ તેરૈયા ઘરે આવ્યા પોતાની પત્નીને ડેડ બોડી પાણીયારા નીચે લોહી લુહાણ હાલતમાં જોતા તે સ્તબ્ધ થઈ ગયા હતા। અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોને આજુબાજુમાંથી ભેગા કર્યા હતા। પ્રભાબેન ભાનુભાઈ તેરૈયાને 3 દીકરીઓ અને 1 દીકરો છે। હાલ દીકરો નાયબ મામલતદારમાં ફરજ બજાવે છે અને હાલ પરિવાર પર આપ ફાટ્યું છે। પરિવાર અને ગામમાં શોકનો માહોલ ફેલાયો છે। ગઈકાલે બપોરના સમયે જસવંતગઢ ગામે પ્રભાબેન તેરૈયા નામના 64 વર્ષીય મહિલા પર અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મોતની ઘાટ ઉતાર્યા હોય તેને લઈને અમરેલી તાલુકા પોલીસમાં BNS કલમ 103(1) તેમજ 302A મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। હાલમાં અમરેલી પોલીસ દ્વારા કયા કારણોસર કોના દ્વારા મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મને શું ઘટના બની હું કેરીયા ભાનુશંકર ભીમજીભાઈ। હું અહીંથી 9 વાગે ચા ભાખરી ખાઈને અને અહીંથી મારી વાડીએ ગયો એટલે ત્યાં એક બીજું જે ખેતર હતું ત્યાં હું ખેતરમાં આંટો મારીને પછી બીજું ખેતર આગળ વાડી છે ત્યાં ગયો। ત્યાં મેં મોટર ચાલુ કરી અને ત્યાં પાણી ભર્યું, પાણી વાળતો હતો બરોબર। પછી જ્યાં બપોર થયા અંદાજે 12 વાગ્યા પછી જે કાંઈ હોય બરોબર એ પછી મેં જોયું ફોન આવ્યો એટલે મેં ઉપાડ્યો। ચિત્તલ મેં એવું લખેલું હતું એટલે મેં કીધું હાલો હું નીકળું છું। સામે મને કઈ કોઈ જવાબ કે એવું કઈ વાત નથી થઈ એટલે ફોન મેં ખિસ્સામાં નાખીને હું પછી નીકળ્યો અને બીજી વાડી અહીંયા મજૂર ઘડીક મેં વાત કરી, ખેતીનું બધું કામકાજ ભલામણ કર્યું અને હું ઘરે આવવા નીકળ્યો। આવીને જ્યાં ઓસરીમાં ગયો, ઓસરીમાં ત્યાં આ ઘટના પછી કોને જાણ કરી હતી? પછી હું સીધો અહીં બહાર આવ્યો। એ દરમિયાનમાં મોટર લઈને અમારે કોઈ દીકરો પ્રદ્યુમનભાઈ એ મોટર લઈને આમ ગયો એટલે એને મેં તરત બોલાવ્યો। મેં કીધું અહીંયા અમે બે પછી ઓસરીમાં જોયું થઈ પછી બધાને ફોન એને એની રીતે કર્યા બરોબર જાણ આ છે દર્શનાબેન નયનભાઈ જોશી, ગામ જાંબુડા। હું સાસરે છું। અમે 3 બહેનો ને 1 ભાઈ છીએ અને અચાનક મારી મમ્મીને આવી રીતે મારામારી થઈ અને આવું બની ગયું છે। અમારા માથે અણધારી આફત આવી પડી છે। જલ્દી પોલીસ ન્યાય આપે જેથી કોઈ બીજા માથે આવું ન બને। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાહિત ગૃહ પ્રવેશ કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ, જેના કારણે તેમનું મૃત્યુ થયેલ। તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે। LCBની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે। તમામ પ્રકારનું ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ ચાલુ છે અને મર્ડરને ડિટેક્ટ કરવા માટે તપાસ કાર્યવાહી ચાલુ છે।